સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 11 અને 12 એપ્રિલે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। આ વર્ષે ચૈત્રી પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતીનો ત્રિવેણી સંગમ બની રહ્યો છે। મંદિર પ્રશાસને ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે। મંદિર પરિસરમાં રહેવા જમવાની સુવિધા અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। કાર્યક્રમમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, હરિપ્રકાશ દાસજી સ્વામી અને અન્ય વડીલ સંતો આશીર્વાદ આપશે। 11 એપ્રિલે સવારે દાદાના જલાભિષેક માટે 1000 જેટલી બહેનો જળ કળશ લઈ નારાયણ કુંડથી દાદાના દરબારમાં આવશે અને 4 હાથીઓ સાથે સુંદર મજાના ફ્લોટ્સ, નૃત્ય મંડળીઓ, કચ્છનું મહિલા બેન્ડ સાથે નગરયાત્રામાં આકર્ષણ જમાવશે। તો 12 એપ્રિલે સવારે 5 વાગ્યે મંગળા આરતી દરમિયાન આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે। સવારે 7 વાગ્યે કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરીને દર્શન આપશે। ત્યારબાદ 51,000 બલૂનથી ભક્તોનું સ્વાગત થશે। 250 કિલોની કેક કાપવામાં આવશે અને ડીજેના તાલે ભક્તિનો માહોલ જામશે। સમૂહ મારુતિ યજ્ઞમાં 1000 ભક્તો ભાગ લેશે, જેમાં દેશભરમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો યજ્ઞ કરાવશે। બપોરે 11 વાગે મહાઅન્નકૂટ યોજાશે અને સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે। સાંજે 7 વાગે હજારો દીવડાઓથી મહાસંધ્યા આરતી યોજાશે। 54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી પણ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે। યાત્રાળુઓના વાહનો માટે વિશાળ પાર્કિંગ સુવિધા, મંદિર સુધી લાવવા નિઃશુલ્ક રિક્ષા સેવાઓ, પાણી છાસના પરબ વગેરે રોડ પર વ્યવસ્થા કરવામાં આવી છે। 2000 જેટલા મંદિરના સ્વયંસેવકોની હાજરી સાથે યાત્રાળુ માટે પૂરતી સુવિધા કરવામાં આવશે। આમ ભાગ્ય છે, મરિયમ ઉગલીન વિલામાંથી આવું છું, ખંભાત। જય હનુમાન જ્ઞાન કુણ સાગર, જય કપીસ કે બલો કો જાગર, લામડ ઉતર પવિત્ર પિતા મણ અંજન કુત્તપ પાપ મહાવીર વિપલમ બચરંગી ઘુમત કે ના ચડમત કે સંગ। હનુમાન દાદાને લઈને સાળંગપુરમાં કેવી તડામાર તૈયારી છે? જોરદાર। શું શણગાર, પ્રસાદી, ફૂલ મંડપ છે, ફૂલો છે, પ્રસાદી। હું ઘનશ્યામ સરખેલિયા, મારું નામ ઘનશ્યામભાઈ સરખેલિયા છે। હું સુરત રહું છું, મારું મૂળ ગામ ખીજડીયા અમરેલી છે, પણ હું અહીંયા સુરતની અંદર ભાગવત કથા બેહારી રહ્યો છું। તો દાદાની હમણાં હનુમાન જયંતિ આવે છે, તો હું કથાની અંદર હનુમાન દાદાને કષ્ટભંજન હનુમાનજી મહારાજને આમંત્રણ આપવા આવ્યો છું કે અમારા કથામાં પધારો। સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા આવ્યા છો, હનુમાન જયંતિને લઈને કેવી તડામાર તૈયારી? તડામાર તૈયારી એટલે અમે હનુમાનજીનો ઉત્સવ ત્યાં સુરત બી મનાવીએ છીએ અને અહીંયા સાળંગપુર બી ફૂલ તડામાર તૈયારી ચાલુ છે। કેવી તડામાર તૈયારી ચાલુ છે? તૈયારી એટલે આ લાઇટિંગ શો છે, પબ્લિકને તમે જુઓ તો ગાડીઓનો પાર્કિંગની જગ્યા નથી, અત્યારથી એટલી ભીડ થઈ ગઈ છે, એટલે ખૂબ ઉત્સાહ છે દાદાનો પ્રસંગ ઉજવવામાં। શંકર રાજ્યગુરુ છે અને હું અહીંયા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને મારો દીકરો ન્યૂઝીલેન્ડ રહી છે, એટલે એમને બી અહીંયા પગે લગાડવા માટે આવ્યો છું। અહીંયાનું વાતાવરણ અને જે હનુમાન જયંતિ નિમિત્તે જે અત્યારે તૈયારી ચાલે છે, ખૂબ જ સરસ અને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ રાહત માટે, ભોજનાલય માટે, શણગાર માટે, અહીંયા કોઈ આવતા જે કોઈ પણ ભાવિક પ્રેમીઓ હોય એમને કોઈ પણ જાતની અગવડતા પડે એવું અત્યારે લાગતું નથી। અને હનુમાન જયંતિને દિવસે બી જેટલા વ્યક્તિઓ આવશે દર્શન કરવા માટે દાદાના, બધાની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, એ અમે નજરે અત્યારે નિહાળ્યું છે। મારું નામ અશ્વિનભાઈ પંચાલ છે। હું અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહું છું અને અમે વારંવાર અહીંયા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને આવતા જ હોઈએ છીએ, પરંતુ જે હનુમાન જયંતિ છે એ સવિશેષ એક પ્રકારનો ઉત્સાહ છે અને સાળંગપુરના હનુમાન એ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે અને એની તૈયારી અત્યારે ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને ટોટલી જે સહયોગ છે એ મંદિર તરફથી ઘણો સારો છે અને ખૂબ જ જોરથી આ તૈયારીઓ શરૂ થઈ રહી છે। અને અમારી સ્કૂલ તરફથી અમારા જે મિત્રો જે આખું ગ્રુપ છે, જે ઉમંગ સર, નિસર્ગ જાની સર, ઋષિકેશભાઈ, અમે લોકો આવ્યા છે દર્શન કરવા માટે। અને જે અત્યારે જે ફ્લો ધીરે ધીરે વધી રહ્યો છે મંદિરમાં 2 દિવસ અગાઉથી, એ ઘણો સારો જ છે। એ સિવાય પણ અહીંની વ્યવસ્થા ઘણી સારી છે અને એ નિઃશુલ્કપણે જે ભોજન આપવામાં આવે છે
એ એક મોટી વાત છે જે કે આખા ગુજરાતમાં નંબર 1 છે કે આટલી મોટી સંખ્યામાં એક સાથે કોઈપણને નિઃશુલ્ક જમાડવામાં આવતા નથી. એ સિવાય પણ મેડિકલ સુવિધા અને ઘણી બધી સારી સુવિધાઓ છે. અને અહીંયા વ્હીલચેર પણ રાખવામાં આવે છે. એવું નથી કે આજે મોટી ઉંમરને 80+ જે આપણા અપંગ છે એ લોકોના માટે પણ વ્હીલચેરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. એ સિવાય એમ્બ્યુલન્સ બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે. હું આ સારંગપુરના હનુમાનના ટ્રસ્ટી અને એ સિવાયના સ્ટાફની હું ખૂબ જ આપણે ધન્યવાદ આપું છું કે વારંવાર જે આ આવે છે દર વર્ષે હનુમાન જયંતિ આવે છે એમાં દિવસે ને દિવસે સુધારો થઈ રહ્યો છે અને ખૂબ જ સારી સુવિધા આપે છે. ધન્યવાદ. હું અશ્વિનભાઈ પંચાલ. મારું નામ સરસ્વતી ચાવડા છે. અમે અમદાવાદ રહીએ છીએ. અમદાવાદથી આજે મારા બર્થડે નિમિત્તે હું દાદાના દર્શન કરવા આવેલા છીએ. અમને આમ તો વધારે કન્વિનિયન્ટ રેટ કે અગર અમે હનુમાન જયંતિના દિવસે આવત એમ, પણ જોબના હિસાબે હનુમાન જયંતિના દિવસે રજા પણ નથી ને આજના દિવસે લીધી છે ને બર્થડેના દિવસે દાદાના દર્શન થઈ ગયા. એથી મોટી અમારા માટે કોઈ વાત નથી. ને હનુમાન જયંતિ માટે તો આમ જોઈએ તો બહુ જ એમ કહીએ ને કે લોકો ક્યાંયથી આવે છે. આટલા તડકામાં હેરાન થઈને બી આવે છે, કેમ કે દાદાના પ્રત્યે બધાને એટલી શ્રદ્ધા છે. અને દાદા વિશે તો લગભગ અમારા માટે કેવું એટલે બહુ નાની વાત કહેવાય એમ, કે દાદાનું પરિચય અમે ના આપી શકીએ. અમે એના માટે આટલાક માણસો કહેવાય એમ. હનુમાન જયંતિને લઈને સારંગપુરમાં કેવી તડામાતી? બહુ જબ્બર. અત્યારે જેમ કે હું હજી 6 મહિના પહેલાં આવી તો અમને એમ થતું કે હજી તો આ બધું નવું કંઈક અમુક જગ્યા ઉપર રિનોવેશન એવું કામ ચાલતું હતું, પણ આજે જોઈએ તો કમ્પ્લીટલી બધી તૈયારી થઈ ગઈ છે. લાઇટિંગ માટેની જોઈ લો તમે, કે દાદાના માટે જે ફૂલોના શણગારની ફૂલોના હાર બી આજથી બનવા માંડ્યા છે. એની તૈયારીઓ થવા માંડી છે. રસોઈમાં જો રસોઈ વિભાગમાં તો રસોઈ બનવા માંડી છે. દાદાના પ્રસાદ માટેની ફૂલ તૈયારી એમ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. સમગ્ર ભારત વર્ષની અંદર આપણી સનાતન સંસ્કૃતિમાં સૌથી વધારે જો કોઈ ભારત વર્ષમાં મંદિર આવ્યા હોય તો એ હનુમાનજી મહારાજના છે. ભારત વર્ષના તમામ ગામડાઓ, શહેરો, મહોલ્લો, ગલીઓની અંદર કોઈ એવું સ્થાન નહીં હોય જ્યાં હનુમાનજી મહારાજની ડેરી નહીં હોય. ત્યારે ગુજરાતની અંદર પણ સૌથી મોટું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે શ્રી સાળંગપુર ધામ, જ્યાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાક્ષાત વિરાજમાન છે. ત્યારે સમગ્ર ભારત વર્ષ જ્યારે હનુમાન જન્મોત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય ઉજવતા હોય શહેરોમાં, ગામડાઓમાં, એવી જ રીતના જ્યારે આ ગુજરાતનું આટલું મોટું તીર્થધામ છે ત્યારે ત્યાં વિશેષ ભક્તિસભરના આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ વર્ષે શનિવારના દિવસે હનુમાન જયંતિ મહોત્સવ છે, એટલે આગલા દિવસે પણ સુંદર મજાના કાર્યક્રમો છે અને શનિવારના બી સુંદર મજાના સંસ્થા દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને શુક્રવારે સવારે ભગવાનનો ભવ્ય રાજોપચાર પૂજા થશે. ત્યારબાદ ભગવાનના અભિષેક માટે નારાયણકુળની બહેનોના સિર પર 1000 ઉપરાંત બહેનો કળશ ભરી અને અહીંયા જળ લાવશે અને સુંદર મજાની દિવ્ય અને ભવ્ય નગરયાત્રા નીકળવાની છે. 4 વાગે નગરયાત્રા નીકળશે. એની અંદર પણ ખૂબ બધા વિશિષ્ટ શોભાથી અલંકિત થયેલા સુશોભિતો બધાએ ફોલ્ટ હશે. ખાસ કરીને શ્રી જગન્નાથ મંદિર અમદાવાદથી દિલીપદાસજી મહારાજે 4 હાથી પણ મોકલ્યા છે. હાથીની અંબાડી ઉપર ભગવાનની માટે જળ લઈને આવવામાં આવશે. ત્યારબાદ કચ્છનું બહેનોનું બેન્ડ છે જે ખૂબ જ નજરાણું છે, તેમજ ટ્રાઇબલ વિસ્તારમાંથી પણ આદિવાસી નૃત્યો લઈને આવનારા છે. એવી રીતના વિવિધ પરંપરાઓથી ભાતીગળ પરંપરાઓ જે આપણી સંસ્કૃતિની છે એના બધા જ નજારાઓ આ નગરયાત્રામાં જોવા મળશે. અને નગરયાત્રા અહીંયા આવશે પછી રાત્રે કિંગ ઓફ સાળંગપુર, જ્યાં 54 ફીટના દાદા બિરાજમાન છે, ત્યાં સમૂહ મહાન આરતીનું આયોજન કર્યું છે. જેટલા યાત્રિકો છે બધાએ ભગવાનની સમૂહ આરતી કરશે. ત્યારબાદ આકાશબાજીનો દિવ્ય નજારો આપણને જોવા અને માણવા મળવાનો છે. અને ખૂબ જ સાહિત્ય તેમજ ખૂબ જ જાણીતું એવું નામ જગરદાન ગઢવી એમનો લાઈવ કોન્સર્ટનો પણ કાર્યક્રમ રાખ્યો છે. અને શનિવારના દિવસે સવારે 5 વાગે હનુમાનજી મહારાજની પ્રથમ મંગળા આરતી થશે. ત્યારબાદ જે આપણે બધાએ
ખૂબ દર્શન કર્યા છે એવા રત્નજડિત સુવર્ણ વાઘા જે હનુમાનજી મહારાજ ધારણ કરી અને ભક્તોના દુઃખ દૂરો કરશે અને આશીર્વાદ આપવા માટે નૂતન શૃંગાર એ ધારણ કરશે. ત્યારબાદ હનુમાનજી મહારાજનો પંચમુખી દેવનો મહાઅભિષેક થશે, છડીની પૂજા થશે, એનો અભિષેક થશે, સમૂહ મારુતિ યજ્ઞ થશે. એની અંદર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારી અને શ્રીફળનું હોમ કરશે અને હનુમાનજી મહારાજને 56 ભોગ ધારણ કરવામાં આવશે અને એની મહાઆરતી પણ થશે. ત્યારબાદ બપોર પછીના કાર્યક્રમની અંદર હનુમાનજી મહારાજનું ષોડશોપચાર પૂજન અને સમૂહ મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે, જે કેમ્પસની અંદર મહાનિરંજન આરતી થશે. અને આટલા બધા લોકો જ્યારે ગુજરાતનું આટલું સુંદર મજાનું મંદિર મોટામાં મોટું દાદાનું છે, ત્યારે વિશેષ કરીને આજુબાજુના રાજ્યના લોકો પણ અહીંયા લાભ લેવા આવનારા છે. તો એમને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા વિશાળ પાર્કિંગોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે પાર્કિંગોથી મંદિર સુધી યાત્રિકોને લાવવા માટે નિઃશુલ્ક રિક્ષાઓની પણ સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારબાદ પાર્કિંગને આજુબાજુના જ્યાંથી લોકોથી ચાલતા આવનારા લોકો છે અને યાત્રાળુઓ માટે સુખ સુવિધાઓ થઈ શકે એના માટે પાણીના પરબ, છાશના પરબ, શરબતના પરબ આવી રીતના અલગ અલગ રોડ ઉપર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને તાપનું પણ અમે તકેદારી ધ્યાન રાખી અને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. અને આટલા બધા લોકો જ્યારે જનમેદની ઉમટવાની છે ત્યારે આપણું અન્નક્ષેત્ર ભોજનાલય ગુજરાતનું સૌથી મોટામાં મોટું છે, તેમ છતાં પણ લોકોને મહાપ્રસાદ માટે લાઇનમાં ના ઊભું રહેવું પડે એનું ખાસ તકેદારી ધ્યાને રાખીને નીચે મંડપની અંદર પણ 8 વીઘા વાડીમાં નવું પાછું બીજું ભોજનાલય બનાવ્યું છે, જેથી હરિભક્તોને મહાપ્રસાદ સરળતાથી મળી રહે અને કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનો સામનો ન કરવો પડે એવો સરકારશ્રીના દરેક એજન્સીઓ દ્વારા તંત્રનો પણ ખૂબ સારો એવો સહયોગ મળી રહ્યો છે. પોલીસ દ્વારા અને મામલતદારશ્રી અને એસડીએમ સાહેબશ્રી, કલેક્ટરશ્રી દ્વારા અહીંયા એનું બધું નિરીક્ષણ પણ થઈ ગયું છે અને દરેક સુવિધાઓ પૂરતી થાય એના માટે 2000 સ્વયંસેવકો તૈનાત રહેવાના છે. એટલે આપણે આપણા ભાગ્યમાં આવો શનિવારના દિવસે હનુમાન જયંતિ મહારાજ મહોત્સવ ઉજવવાનો લાવો મળ્યો છે, તો આપણે બધાએ દાદાના દર્શન કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ. પધારજો સાળંગપુર ધામ. બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સાળંગપુર, બોટાદ.